વારાહી ગૌશાળામાં વીજ વોલ્ટ વધારી આપવા ગૌશાળાના ટ્રસ્ટીઓની માંગણી. એક ટ્રાન્સફોર્મરનું 2 વખત ડિપોઝિટ માંગતું યુજીવીસીએલ ગૌશાળાના ટ્રસ્ટીઓ દ્વારા 6 મહિનાથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ વીજ વોલ્ટ વધારી આપવામાં આવતો નથી. ગૌશાળા ચલાવવા માટે ગૌસેવકો, ગૌપ્રેમી, દાતાઓ પાસે ફંડ લઈ માંડ ગૌશાળા ચલાવીએ છીએ અને 2 વખત ડિપોઝિટો માંગે ક્યાંથી લાવીએ? નરપતસિંહ વાઘેલા. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે જિલ્લાની સૌથી મોટી ગૌશાળા આવેલી છે. આ ગૌશાળા 100 વીઘા જમીનમાં ફેલાયેલી છે. આ ગૌશાળામાં 6600 જેટલી ગાયોની સેવા કરવામાં આવી રહી છે. અહીં કટર મશીન, પાણીનો બોર, મિક્સર મશીન જેવા ઇલેક્ટ્રિક મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વીજ વોલ્ટ પૂરતો મળતો ન હોવાથી મશીનો બંધ થઈ જાય છે. વારાહી ખાતે 2015માં હાઈવે ઉપર ગૌશાળા ચાલુ કરવામાં આવી હતી. તે સમયે 100 વોલ્ટના ટ્રાન્સફોર્મરની માંગણી કરી હતી, પણ યુજીવીસીએલે તાનાશાહીને કારણે 60 વોલ્ટનું ટ્રાન્સફોર્મર આપવામાં આવ્યું હતું. તે સમયે પણ ગૌશાળા દ્વારા અંદાજે 1 લાખ રૂપિયા જેટલી ડિપોઝિટ ભરવામાં આવી હતી. અત્યારે વીજ વપરાશ વધુ થયો હોવાથી વીજ વોલ્ટ વધારી આપવા માટે ગૌશાળા દ્વારા 6 મહિનાથી લેખિત રજૂઆત કરવામાં આવી છે. ત્યારે આ ખોખલું તંત્ર નવા 2 લાખ રૂપિયાની ડિપોઝિટની માંગણી કરી રહ્યું છે. એક ટ્રાન્સફોર્મની 2 વખત ડિપોઝિટ માંગવામાં આવે તો ગૌશાળાઓ ક્યાંથી લાવે? ગૌશાળાના ટ્રસ્ટી વાઘેલાએ જણાવ્યું કે જે તે સમયે અમે ડિપોઝિટ ભરી હતી ત્યારે અમે વોલ્ટ વધારવા માટે વારંવાર માંગણી કરીએ છીએ, તો બીજી નવી 2 લાખ રૂપિયાની ડિપોઝિટ માંગી રહ્યા છીએ. અમે લોકોના સહયોગથી ગૌશાળા ચલાવી રહ્યા છીએ, તો 2 લાખ રૂપિયા ડિપોઝિટ ક્યાંથી લાવી? અમારી સરકારને નમ્ર અપીલ છે કે અમને તાત્કાલિક વીજ વોલ્ટ વધારી આપે તેમ ગૌશાળાના ટ્રસ્ટીઓની તંત્ર પાસે માંગણી.